વાહ, દેરાણી જેઠાણીના પર્સ આમ એકદમ આમ જગજગારા મારે છો. વાહ, ફેરવો તો ચારે બાજુ. ખૂબ સરસ, એકદમ આમ ગોલ્ડન. હો વાહ, ખૂબ સરસ છે. ક્યાંથી ખરીદી કરી, ક્યાંથી લાવ્યા તમે દેરાણી જેઠાણી? નળંદબા લાવ્યા છે, ગિફ્ટમાં મળ્યું છે પર્સ. વાહ, ખૂબ સરસ. પણ તમારે દેરાણી જેઠાણી, હલ્લો દેરાણીને બોલવા જો. દેરાણી ઓછું બોલે છે અને પૂછવાનું છે, તમારે પર્સની જરૂર હતી ખરા? તમારે જરૂર હતી ખરા જેઠાણી? જરૂર હતી. દોસ્તો, હવે દેરાણી જેઠાણીના પર્સનો ખજાનો બતાવું છું તમને. દેરાણી જેઠાણીના પર્સનો ખજાનો દોસ્તો જોઈ શકો છો. આ બધા જે પર્સ છે ને, અત્યારે અહીં શનિવારે માર્કેટ ભરાણું હોય ને એવું લાગે છે. આજે દેરાણી જેઠાણીને મેં કીધું, આ પર્સ મેં જોયું ને એટલા માટે કે તમારે પર્સની જરૂર છે ખરા? કે તમે જે આ પર્સ તમારી પાસે નવું તમારા હાથમાં આવ્યું તો કે નળંદબાએ આપ્યું છે, બરાબર ને? પણ મારું એવું કહેવું છે, આજે આટલા બધા પર્સ હતા તો નળંદબાને ના પડાય ને કે પર્સની જરૂર નથી. દોસ્તો જુઓ તો ખરા કેટલા બધા પર્સ છે. અને આપણે જેન્ટ્સના ખીચામાં છે ને એક જ તૂટલ ફૂટલ હોય. કેટલા હોય? એક જ હોય. 100માંથી 70 વ્યક્તિ જેન્ટ્સ, બરાબર છે? હા, આમ વિખાઈ ગયું હોય ને આમ તૂટી ફૂટી ગયું હોય ને, બરાબર છે? એ ટાઈપનું એક જ હોય. માંડ માંડ ખીચામાં એક જ હોય. અને આ તમારી પાસે જો, ઓહો હો, કેટલા બધા. શું કહે છો તું? પણ કોઈ મહાન વ્યક્તિએ એવું કીધું છે, દેરાણી જેઠાણી હલ્લો, મહાન વ્યક્તિએ એવું કીધું છે, જ્યારે તમારે પર્સની ખરીદી કરવાની હોય ને, 5000 રૂપિયાનું તમારે પર્સ ખરીદવું છે, સમજી લો, બરાબર છે? તો 1000 રૂપિયાનું પર્સ લેવાય અને 4000 રૂપિયા એ પર્સમાં મુકાય. તમે શું કર્યું? 5000 રૂપિયા તમને પર્સનું કીધું હોય તો 5000ના પર્સ. તો હવે આપણે આ પર્સની અંદર મૂકશું શું? એ પ્રશ્ન છે કે નહીં? દોસ્તો, આ મેં છે ને અમારા ઘરેથી દેરાણી જેઠાણીને કીધું, તમારા પર્સ ગમે ત્યાં મૂકેલા હોય, માળિયાની અંદર, કબાટની અંદર, આમ તેમ ગમે ત્યાં મૂકેલા હોય, બરાબર? તમારા ડ્રોવરમાં, ત્યાંથી તમે બહાર કાઢો. ત્યારે હું તો અત્યારે આ ચોંકી ગયો. આમ જોવો તો ખરા, આ બધા પર્સ કેટલા છે અત્યારે? ઓછામાં ઓછા 20થી 25 પર્સ હશે આ બધાથી નાના મોટા. હે, ઓછા છે તો હજી બીજા ક્યાં છે? શું કહેશો? પણ આટલા બધા તમારે શું કરવા હોય, મારું એવું કહેવું છે. અમારી પાસે જેન્ટ્સ પાસે મેં તને કીધું એમ તૂટલ ફૂટલ એક જ હોય. પણ ખાલી બતાવીને શું મતલબ છે? ગમે એવું ઝગમગતું હોય પણ અંદર કાંઈ હોય નહીં તો શું કામનું? અંદર એક નાનો પાવડરનો ડબ્બો હોય, ચાંદલાનું પેકેટ હોય, લિપસ્ટિક હોય. એટલે ભાઈઓ છે ને, ખાસ તમારી ઘરે પણ વિખાવજો. બૈરાઓને કહેજો તારી પાસે કેટલા પર્સ છે, ચાલ તો કાઢીને બતાવતો. તો જો મારા ઘરે જે કન્ડિશન થઈ છે ને દોસ્તો, આ જ રીતે કન્ડિશન તમારા ઘરે પણ હશે. હું ગેરંટી સાથે કહું છું, 100%. જો આ જેટલા દેખાય ને એટલા બધા પર્સ છે. બંને એક એક તો હાથમાં લીધેલા છે. કરો તો ઊંચા. આ ગિફ્ટ આવેલી છે, પણ ગિફ્ટ કેટલી બધી આમ જુઓ તો ખરા તમે, બરાબર છે? એટલે મારું એમ કહેવાનું છે કે જે જરૂરિયાત નથી એ વસ્તુ હવે તે સમજી લે. છેલ્લે તે આ તો ગિફ્ટ આવી છે, એની પહેલાં તે કયું પર્સની ખરીદી કરી તમે? આ પર્સની કરી. હજી સ્ટીકર પણ લગાવેલું છે અંદર, બરાબર છે? તો આટલા બધા હતા તો લેવાની શું જરૂર હતી? એ જ પ્રશ્ન છે. હે દેરાણી, આટલા બધા પર્સ હોય તો કાંઈ લેવાની જરૂર છે ખરી? અમને લેડીઝને શોખ જ એટલો હોય પર્સ. પણ આવો શોખ ખાલી પર્સ રાખવાનો. હવે નેક્સ્ટ ટાઈમ આપણે તમારા ચપ્પલ બતાવીશું, બરાબર? આ વખતે તો ઘરે ઘરે આપણે વાત કરીએ છીએ. ભાઈઓ છે ને ચેકિંગ કરશે કે કેટલા છે તારી પાસે પર્સ. એમ ઘરે જે વિડીયો જોશે ને એ 100% કહેશે ઘરે જઈને કે ચાલતો તારા માળિયા ઉપરથી, કબાટમાંથી, ચારે બાજથી તારા પર્સ કાઢતો ચાલતો. તો આ જ રીતે દુકાન થશે. જો મને એમ થાય છે અત્યારે હું વેચવા જતો રહું, શનિવારે માર્કેટમાં બેસી જાઉં.
ખૂબ સરસ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ.